હેલો સ્ટુડન્ટ, આપણે 10મા ચેપ્ટરમાં વાત કરી હતી હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 11. એમાં વાત કરવાની છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. હવે આપણે જોતા હતા કે હેલો એરિનમાં આપણે RX આને શું કહેતા હતા? હેલો આલ્કેન. એરોમેટિક રિંગ ઉપર X જોડાયેલો હોય તો એને શું કહેતા હતા? હેલો એરિન સંયોજનો કહેતા હતા. આપણે X વાળા સંયોજનો જોઈએ એટલે કે હેલોજન સમૂહ વડે જ્યારે વિસ્થાપન કરવામાં આવે હાઇડ્રોજનનું ત્યારે આપણે તેને શું કહેતા હતા? હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. હવે આપણે જોવાના છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. તો ROH ને આપણે કહીશું આલ્કોહોલ, એરોમેટિક રિંગ ઉપર OH હોય તો એને કહીશું આપણે ફિનોલ, ROR આને આપણે કહીશું ઇથર. આ ત્રણ શબ્દોની ડેફિનેશન આપણે અહીંયા હવે ક્લિયર કરીશું. જોઈએ હવે કે આલ્કોહોલ કોને કહીશું? તો મેં અહીંયા એક હાઇડ્રોકાર્બન દોર્યો છે. આ બધા પાસે શું છે કે હાઇડ્રોજન છે. આ એક હાઇડ્રોકાર્બન છે, સિમ્પલ ચેન છે આલ્કેનની. હવે હું આ આલ્કેન ચેનમાંથી ગમે તે એક હાઇડ્રોજન, હું અહીંયાથી એક હાઇડ્રોજન, આ હાઇડ્રોજન હતો તો એને હું અહીંયાથી દૂર કરી દઉં અને એની જગ્યાએ હું લાવી દઉં OH. તો સંયોજન કેવું બનશે? H બધું એમના એમ. ખાલી શું કર્યું આપણે? આ હાઇડ્રોજનને દૂર કર્યો અને એની સામે શું લાવી દીધું આપણે? OH. તો મતલબ શું કહેવાય આનું? કે એક હાઇડ્રોજન સમૂહનું વિસ્થાપન OH સમૂહ વડે કરીએ અને જે સંયોજન મળે એને શું કહેવાય? આલ્કોહોલ. આ એક આખી ચેન છે. આ ચેનને આપણે R કહી દઈએ. આ આલ્કેન છે અને એની જોડે શું લાગેલો છે? OH. તો આ શું કહેવાય? આલ્કોહોલ કહેવાય. બરાબર? ત્રણ કાર્બન છે, આપણે પ્રોપેન કહીશું. પાછળ OH લાગ્યો છે એટલે શું કહેવાય? પ્રોપેનોલ. શું કહેવાય? પ્રોપેનોલ. એ નામકરણ આપણે પછી જોઈશું. ખાલી એક ડેફિનેશન ક્લિયર કરીએ કે આલ્કોહોલ કોને કહેવાય. તો એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH વડે કરીએ તો જે સંયોજન મળે એને શું કહેવાય? આલ્કોહોલ કહેવાય. એ જ રીતે ફિનોલ. તો આપણી જોડે એક બેન્ઝીન રિંગ છે. આ બધા પાસે શું છે? અત્યારે હાઇડ્રોજન છે, આપણને ખબર છે. આ બધા પાસે એક એક હાઇડ્રોજન છે. અહીંયાથી પણ હું શું કરીશ? કોઈ પણ જગ્યાએથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન શેના વડે કરીશ? OH વડે. તો હું અહીંયાથી H દૂર કરી દઉં અને તેની જગ્યાએ લાવી દઉં OH. તો આપણને સંયોજન કંઈક આ રીતે મળશે, OH. તો બેન્ઝીન રિંગ ઉપર OH મળે તો એને શું કહીશું આપણે? ફિનોલ. જો આલ્કેન ચેન પાસે OH મળે તો એને આલ્કોહોલ. બેન્ઝીન રિંગ ઉપર OH મળે તો એને શું કહેવાય? ફિનોલ. ઇથર કોને કહીશું? ઇથર કોને કહીશું? તો આ એક ચેન હતી R. આની જગ્યાએ શું લખીશું? O અને બીજો પાછો R ચેન લગાવીશું. તો આને શું કહીશું આપણે? ઇથર. આ એક R હતો. અહીંયાથી એક હાઇડ્રોજન દૂર કરી વચ્ચે ઓક્સિજન લાવવાનો અને પાછો બીજો એક R ની ચેન લગાવવાની, એટલે કે બીજી એક આલ્કેન ચેન લગાવવાની. તો આ જે સંયોજન બન્યું એને શું કહેવાય? ઇથર કહેવામાં આવે છે. તો આ ત્રણ ડેફિનેશન અહીંયા ક્લિયર થઈ કે આલ્કેન ચેનમાં OH હોય તો એને આલ્કોહોલ કહેવાય, બેન્ઝીન રિંગ ઉપર OH હોય તો એને ફિનોલ કહેવાય અને ROR વચ્ચે ઓક્સિજન હોય તો એને શું કહેવાય? ઇથર કહેવાય. પાછળ આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના. હવે આપણે આ ત્રણેયનું વર્ગીકરણ જોઈ લઈએ. જોઈએ હવે વર્ગીકરણ. તો વર્ગીકરણની વાત આપણે જેવી હેલો એરિન અને હેલો આલ્કેનમાં કરી હતી એવી જ વાત અહીંયા આપણે કરવાની છે આલ્કોહોલ સંયોજનો માટે. તો પહેલા જોઈએ કે વર્ગીકરણ છે ને એનું બે પ્રકારે થાય છે.
sp3 કાર્બન ધરાવતા અને sp2 કાર્બન ધરાવતા. તો આપણે હેલો આલ્કેટમાં જોયું હતું કે એલાઇલિક અને બેન્ઝાઇલિક, વિનાઇલિક અને એરાઇલિક પણ હતું. એમાં અહીંયા ખાલી વિનાઇલિક જ છે. તો એલાઇલિક અને બેન્ઝાઇલિકમાં આપણે જોયું હતું sp3 અને sp2 સંકરણ. મેં તમને કહ્યું ડબલ બોન્ડ હોય. આપણે વાત કરીશું આગળ. હવે જોઈએ કે આ આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ OH સમૂહની સંખ્યાના આધારે એને મોનો, ડાય અને ટ્રાય, પોલી આમ 4 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. શેના આધારે? OH સમૂહની સંખ્યાના આધારે. હું અહીંયા લખી દઉં છું. OH ની સંખ્યાના આધારે, OH ની સંખ્યાના આધારે એનું 4 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. મોનો, ડાય, ટ્રાય અને પોલી. તો મોનો હાઇડ્રોક્સી કોને કહેવાય? તો કાર્બન પાસે ફક્ત એક જ OH હોય તો એને શું કહીશું? મોનો હાઇડ્રોક્સી. આ કાર્બન પાસે એક અને બે OH છે તો એને શું કહીશું? ડાય હાઇડ્રોક્સી. આ કાર્બન પાસે 3 OH છે તો એને શું કહીશું? ટ્રાય હાઇડ્રોક્સી. શેના આધારે વર્ગીકરણ કર્યું આપણે? OH સમૂહની સંખ્યાના આધારે. તો એક OH હોય તો એને મોનો હાઇડ્રોક્સી કહેવાય, બે OH હોય તો એને ડાય હાઇડ્રોક્સી, 3 OH હોય તો એને ટ્રાય હાઇડ્રોક્સી. એટલે કે બે કે તેથી વધુ OH હોય તો એને આપણે પોલી હાઇડ્રોક્સી પણ કહી શકીએ છીએ. તો આ OH સમૂહની સંખ્યાના આધારે વર્ગીકરણ થયું. હવે sp3 સંકરણમાં એટલે કે આ sp3 કાર્બન સંકરણના આધારે આપણે એનું પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં વર્ગીકરણ કરીશું. તો જોઈએ કે આ CH2OH છે. તો હવે એ જોઈશું કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કઈ રીતે નક્કી કરીશું. તો OH સમૂહ ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? અહીંયા એક જ કાર્બન છે તો શું આવશે? અહીંયા પ્રાથમિક. આ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે તો શું આવશે? દ્વિતીયક. OH ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયો છે માટે શું કહીશું? આને તૃતીયક. ફરીથી કહી દઉં, હેલો આલ્કેટમાં શું જોતા હતા કે હેલોજન ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયો છે. અહીંયા શું જોઈશું? OH ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે. તો અહીંયા એક જ કાર્બન છે માટે પ્રાથમિક. OH ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયા છે માટે દ્વિતીયક. OH ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયો છે માટે એને શું કહીશું? તૃતીયક. તો આપણે આ વર્ગીકરણ તો જોઈ લીધું. હવે આપણે વાત કરીશું એલાઇલિક, બેન્ઝાઇલિક અને વિનાઇલિક વિશે. હવે જોઈએ કે sp3 કાર્બન ધરાવતા સંયોજનો. તો sp3 કાર્બનમાં એલાઇલિક અને બેન્ઝાઇલિકની વાત કરીશું આપણે. તો એલાઇલિક સંયોજનો કોને કહેવાય? તો આ એક એક્ઝામ્પલ લીધું છે મેં. હવે જોઈએ કે OH ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ અને એના પછીનો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોવો જોઈએ. તો આવા સંયોજનોને શું કહેવાય? એલાઇલિક સંયોજનો. બીજી રીતે પણ કહી શકાય કે OH ધરાવતા કાર્બનના પછીનો કાર્બન દ્વિબંધ ધરાવતો હોવો જોઈએ. ફરીથી કહી દઉં કે બીજી વસ્તુ કહીએ આપણે, બીજી ડેફિનેશન એની બોલવી હોય તો એવું પણ કહી શકીએ. મેં આગળ હેલો આલ્કેટમાં તમને એ રીતે સમજાવ્યું હતું કે હેલોજન ધરાવતો કાર્બનના પછીનો કાર્બન ડબલ બોન્ડ ધરાવતો હોય. તો અહીંયા પણ તમે એવું કહી શકો કે OH ધરાવતો કાર્બન એના પછીનો કાર્બન દ્વિબંધ ધરાવતો હોય તો એવા સંયોજનોને શું કહેવાય? એલાઇલિક સંયોજનો. બીજી વસ્તુ પણ મેં અહીંયા કીધું, આપણી બુકમાં એ રીતે આપી છે કે OH ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ અને એના પછીનો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોવો જોઈએ.
તો એવા સંયોજનને શું કહેવાય? એલાયલિક સંયોજન. તો જોઈ લઈએ આપણે અહીંયા sp3 અને sp2 છે. આ OH ધરાવતો કાર્બન, આ 2 3 અને 4 ચાર બંધ છે એટલે એનું સંકલન કયું થશે? sp3. એના પછીનો કાર્બન 1 2 અને 3 ત્રણ બંધ છે તો એનું સંકલન કયું થશે? sp2. તો આપણે એ ડેફિનેશન ક્લિયર થઈ ગઈ કે OH ધરાવતો કાર્બન sp3 સંકલન ધરાવતો હોવો જોઈએ અને એના પછીનો કાર્બન sp2 સંકલન ધરાવતો હોવો જોઈએ. તો એવા સંયોજનોને શું કહેવાય? એલાયલિક આલ્કોહોલ સંયોજન. બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ કે OH ધરાવતો કાર્બન, હવે આનું સંકલન જોઈએ તો 1 2 3 અને 4 બંધ બનાવ્યા છે તો એનું સંકલન કયું થશે? sp3. એના પછીનો કાર્બન આ રહ્યો 1 2 અને 3 છે તો એનું સંકલન કયું થશે? sp2 થશે. તો થઈ ગયું એલાયલિકનું એક્ઝામ્પલ કે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકલન ધરાવતો હોવો જોઈએ અને એના પછીનો કાર્બન sp2 સંકલન ધરાવતો હોવો જોઈએ. બીજી ડેફિનેશન જોઈએ તો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન એના પછીનો કાર્બન દ્વિબંધ ધરાવે છે તો એને શું કહેવાય? એલાયલિક સંયોજન. તમને જે રીતે યાદ રહે એ રીતે તમે રાખી શકો છો. ત્રીજી વસ્તુ, આ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન 1 2 3 અને 4 બંધ છે એટલે એનું સંકલન કયું થશે? sp3. એના પછીનો કાર્બન 1 2 અને 3 હાઇડ્રો બંધ છે તો sp2 સંકલન. તો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો sp3 અને એના પછીનો sp2. તો આવા સંયોજનોને શું કહેવાય? એલાયલિક આલ્કોહોલ સંયોજન. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન એના પછીનો કાર્બન શું ધરાવે છે? દ્વિબંધ. તો એને શું કહેવાય? એલાયલિક આલ્કોહોલ સંયોજનો. હવે આપણે એ તો ક્લિયર થઈ એલાયલિક આલ્કોહોલ સંયોજનો કોને કહેવાય. હવે આ ત્રણેયનું આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં વર્ગીકરણ કરીશું. તો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો આ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયો છે માટે એને શું કહીશું? પ્રાથમિક. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન બીજા એક અને બે કાર્બન સાથે જોડાયા માટે એને શું કહીશું? દ્વિતીયક. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન બીજા 1 2 અને 3 કાર્બન સાથે જોડાયો માટે એને શું કહીશું આપણે? તૃતીયક. તો એલાયલિક સંયોજનોનું ડેફિનેશન અને એક્ઝામ્પલ અહીં આપણે ક્લિયર કર્યા. બેન્ઝાલિકની વાત કરીએ. અહીંયા આલ્કેન ચેન હતી એની જગ્યાએ શું આવી જશે? બેન્ઝીન. બીજું બધું હતું એમના એમ. તો બેન્ઝાલિક સંયોજનો કોને કહેવાય? તો બેન્ઝીન રિંગ ઉપર હાઇડ્રોક્સી, અહીંયા CH2OH લખ્યું છે મેં. તો આ હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન છે. એ કાર્બન આ બીજો એક કાર્બન છે, બરાબર? તો હાઇડ્રોક્સી સમૂહનું જે કાર્બન ધરાવે છે એનું સંકલન sp3 થવું જોઈએ અને એના પછીના કાર્બનનું સંકલન કયું થવું જોઈએ? sp2. તો જોઈ લઈએ આનું થાય છે sp3 અને sp2. બેન્ઝીન રિંગ ઉપર CH2OH લખ્યો છે. આ કાર્બન હાઇડ્રોક્સી સમૂહ ધરાવે છે. હવે આનું સંકલન જોઈએ તો 2 3 અને 4 ચાર બંધ બનાવ્યા એટલે આનું સંકલન થશે sp3 અને આના પછીનો કાર્બન આ રહ્યો તો એનું સંકલન કયું થશે? 1 2 અને 3. આનું સંકલન થયું sp2. તો આવા સંયોજનોને શું કહેવાય? બેન્ઝાઇલિક સંયોજનો. અહીંયા જોઈએ આ હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન એનું સંકલન 1 2 3 અને 4 છે તો sp3 અને એના પછીનો કાર્બન આ રહ્યો એનું સંકલન જોઈએ તો 1 2 અને 3 તો sp2 સંકલન થયું તો થઈ ગયું બેન્ઝાઇલિક સંયોજન. આનું જોઈએ તો હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન 1 2 3 અને 4 બંધ છે તો આનું સંકલન કયું થશે? sp3 એના પછીનો કાર્બન આ રહ્યો એનું સંકલન 1 2 અને 3 તો આનું સંકલન શું થશે? sp3
આને પણ શું કહેવાય? બેન્ઝાઇલિક સંયોજનો. અહીંયા આલ્કેન ચેન હતી, અહીંયા બેન્ઝીન રિંગ છે. ફરક એટલો જ છે, બીજું કંઈ નથી કે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો સંયોજન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ અને એના પછીનો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોવો જોઈએ. તો આવા સંયોજનોને શું કહેવાય? બેન્ઝાઇલિક સંયોજન. બેન્ઝીન રિંગ ઉપર હોય તો બેન્ઝાઇલિક અને આ રીતે આલ્કેન ચેનમાં હોય તો એલાઇલિક સંયોજન. આનું વર્ગીકરણ કરીએ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં. તો હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયો છે માટે એને શું કહીશું? પ્રાથમિક. હાઇડ્રોક્સી ધરાવતો કાર્બન બીજા એક અને બે કાર્બન સાથે જોડાયો છે માટે એને શું કહીશું? દ્વિતીયક. હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન બીજા એક, બે અને ત્રણ કાર્બન સાથે જોડાયો છે માટે એને શું કહીશું? તૃતીયક. તો આ વાત હતી sp3 સંકરણ ધરાવતા કાર્બનના વર્ગીકરણની. તેમાં બે છે, એક એલાઇલિક સંયોજનો અને બીજો બેન્ઝાઇલિક સંયોજનો. ફક્ત યાદ એટલું રાખવાનું કે હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન sp3 ધરાવે અને એના બાજુનો sp2 ધરાવતો હોય તો એને આપણે એલાઇલિક અથવા તો બેન્ઝાઇલિક કહી શકીએ છીએ. હવે વાત કરીશું sp2 કાર્બન ધરાવતા સંયોજનો માટેની. હવે જોઈએ sp2 કાર્બન ધરાવતા સંયોજનો માટે. તો એમાં છે વિનાઇલિક જ આપ્યો છે આપણી બુકમાં. તો જોઈએ કે કોને કહીશું વિનાઇલિક આલ્કોહોલ સંયોજનો. તો હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય તો એને શું કહેવાય? વિનાઇલિક આલ્કોહોલ સંયોજનો. તો આ ધરાવતો છે કાર્બન, હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન છે, એનું સંકરણ જોઈએ તો 1, 2 અને 3. તો આનું સંકરણ કયું થશે? sp2. તો એવા સંયોજનોને શું કહેવાય? વિનાઇલિક આલ્કોહોલ સંયોજનો. બીજી ડેફિનેશન એ કહી શકો છો કે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતો હોય તો એને શું કહેવાય? વિનાઇલિક આલ્કોહોલ સંયોજનો. આ હતી વિનાઇલિક આલ્કોહોલ સંયોજનોની સિમ્પલ ડેફિનેશન કે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય અથવા તો દ્વિબંધ ધરાવતો હોય તો એને શું કહેવાય? વિનાઇલિક આલ્કોહોલ સંયોજન. તો અહીંયા આપણી આલ્કોહોલનું વર્ગીકરણ પૂરું થયું. હવે ફિનોલ સંયોજનોનું વર્ગીકરણ જોઈએ. તો ફિનોલ સંયોજનોમાં પણ બેન્ઝીન રિંગ ઉપર OH ની સંખ્યાના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો જોઈએ કે આ બેન્ઝીન રિંગ છે, એના પર એક OH જોડાયો છે તો આને શું કહીશું આપણે? મોનોહાઇડ્રોક્સી. આ બેન્ઝીન રિંગ ઉપર બે OH છે એને શું કહીશું? ડાયહાઇડ્રોક્સી. આ બેન્ઝીન રિંગ ઉપર ત્રણ OH છે તો એને શું કહીશું? ટ્રાયહાઇડ્રોક્સી. તો ફિનોલનું વર્ગીકરણ કઈ રીતે કર્યું આપણે? OH ની સંખ્યાના આધારે. 3 કરતાં વધારે હોય તો એને શું કહેવાય? પોલીહાઇડ્રોક્સી. તો આ ફિનોલની વાત હતી. હવે વાત કરીએ ઇથર સંયોજનોની. તો આ મેં એક ઇથરનું એક્ઝામ્પલ લખ્યું છે. ROR CH3CH5 ને આલ્કેન કહેવાય. R કહી શકીએ આપણે એને. વચ્ચે ઓક્સિજન છે અને બીજો C2H5 એને પણ આપણે આલ્કેન કહી શકીએ છીએ. તો અહીંયા બે પ્રકારના ઇથર સંયોજનો જોવા મળશે. એક સમમિતીય અથવા તો સાદા ઇથર અથવા તો અસમમિતીય ઇથર. તો સમમિતીય ઇથર કોને કહેવાય? તો ઓક્સિજનની જોડે બંને સમૂહ જોડાયેલા છે અને બંને સમૂહ એક સરખા હોય તો એને શું કહેવાય? સમમિતીય ઇથર. તમે જોઈ શકો છો કે અહીંયા પણ C2H5 અહીંયા પણ C2H5. મતલબ શું થાય કે ઓક્સિજન પાસે જોડાયેલા બંને સમૂહ સમાન હોય, સરખા હોય તો એને શું કહેવાય? સમમિતીય અથવા તો સાદા ઇથર. અને ઓક્સિજન પાસે જોડાયેલા બંને સમૂહ અલગ અલગ હોય તો એને શું કહેવાય? અસમમિતીય ઇથર. તો અહીંયા આપણે આજે વાત કરી આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના ડેફિનેશનની. બીજી વાત કરીએ એના વર્ગીકરણની.
તો એકદમ ઈઝી વર્ગીકરણ છે, થોડું ધ્યાન આપવું કારણ કે એમસીક્યુમાં આ પ્રશ્નો પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે। તો આટલે સુધી આજે ટોપિક રાખીશું। હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નામકરણ વિશે વાત કરીશું। થેન્ક યુ।